જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। કેશોદ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી એક ઇનોવા કારનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો, જેમાં કાર પલટી ખાતા 3 આરોપીઓ પોલીસને હાથે ઝડપાઈ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન પીઆઈ કુણાલ એમ પટેલ અને પીએસઆઈ ડીકે પટેલની ટીમને બાતમી મળી હતી કે સફેદ કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો મંગલપુર ફાટક તરફથી મઢડા ગામ તરફ જઈ રહ્યો છે। પોલીસે વોચ ગોઠવી કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુટલેગરે કારને રોકવાને બદલે પૂરપાટે ભગાવી મૂકી હતી। પોલીસે 1.5 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો, જે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા કાર 3 ગોથા ખાઈને પલટી ગઈ હતી। આ અકસ્માતમાં કારના સવાર 5 ઈસમો રોડ પર ફગોળાઈ ગયા હતા, જેમાંથી 2 શખ્સો ખેતરમાં નાસી છૂટ્યા હતા, જ્યારે 3 આરોપીઓ દાદુભાઈ દેવરાજભાઈ કોળિયાતર, નયન વંશ બાલુભાઈ કોળિયાતર એ શરીરને ઈજાઓ થતા પોલીસે માનવતા દાખવી તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ રેડમાં વિદેશી દારૂ વિસ્કી કુલ 975 બોટલ, કિંમત 2,14,860, વાહન રૂપિયા 10 લાખ, ઇનોવા કાર, અન્ય 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ 12,34,860નો મુદ્દામાલ મળી આવ્યો છે। હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને ફરાર થયેલા અન્ય 2 આરોપીઓ પરેશ કોળિયાતર અને કરશન કોળિયાતરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।